અમદાવાદ પોલીસના જાહેરનામા અનુસાર અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં. રોડ પર ઊભા રહીને પતંગ ચગાવવાથી રાહદારી અને વાહનચાલકોને દોરી વાગવાના બનાવ બને છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. તારીખ 10મી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર. અમદાવાદ શહેર આગામી ઉત્તરાયણ તારીખ 14 તથા 15મીના રોજ ઉજવવાના છે. નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે. આગામી ઉત્તરાયણનું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર માનનીય ડીજીપી શ્રીનાઓની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં અગમચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. તારીખ 21/12/2024 થી 8 દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે. વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે એવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલામાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાવેલા દોરા, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આ હુકમનું પાલન માટે પ્રતિબદ્ધતા દર્શાવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ હુકમનું પાલન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે. ચાઇનીઝ માંજા, તુક્કલ અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરીઓ વ્યક્તિઓ અને પક્ષીઓના માટે ખૂબ જ જોખમી છે તથા તેના ઉપયોગ કરવો એ સજાપાત્ર ગુનો બને છે. मेहरबान पुलिस कमिश्नर श्री द्वारा अहमदाबाद शहर में चाइनीज डोरी है उत्तरायण त्योहार अनुसंधान सिंथेटिक उसमें जो मटेरियल यूज किया जाता है तो जाहिर मार्ग इंसिडेंस बनता है, आदमी की जान ही जाती है, उस तरह के इंसिडेंस बनते हैं. तो ये हम कभी नहीं उसको अलाउ करते हैं. और एक जुर्मेश के रूप में एक अभियान शुरू करवाया हम चाइनीज डोरी के जो इलीगल बिजनेस होते हैं और जो बेचते हैं वहाँ पे रेड करते हैं और केसेस करते हैं ताकि सिटीजन की जान बच जाए. और हमारी संस्कृति यही कहलाती है कि हम एक दूसरे के साथ रह